સુરત મહાનગરપાલિકા દ્વારા ઝીરો દબાણ રૂટ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે માથાના દુખાવા સમાન સાબિત પાલિકા માટે થઈ રહ્યું છે. નવાગામ, ડિંડોલી અને ગોડાદરાના પાલિકાની દબાણ વિરોધી ઝુંબેશમાં અવારનવાર આ રૂટ ઉપર ફેરિયાઓ સાથે ઘર્ષણના કિસ્સા છતાં દાખલારૂપ કાર્યવાહીના અભાવે બેફામ બનેલા કેટલાક અસામાજિક તત્વોએ સોમવાર સાંજે વધુ એક વખત પાલિકા ટીમ ઉપર હુમલો કર્યો હતો. પાલિકા ટીમે 2 હુમલાખોરોને પકડી પોલીસને સોંપ્યો હતો. પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે ગોડાદરાના સુપર સિનેમા રોડ ઝીરો દબાણ રૂટમાં હોવાથી લિંબાયત ઝોન દ્વારા સોમવારે સાંજે ડ્રાઈવ શરૂ કરાઈ હતી. લારી ગલ્લા અને પાથરણા ઉપાડવાની કામગીરીને જોતા જ રોડ પરથી માલસામાન ઉપાડી ફેરિયાઓએ દોડ પણ મૂકી હતી. જોકે પાલિકાના દબાણ વિભાગના કર્મીઓએ એક પછી એક લારી ગલ્લા અને પાથરણા ઉપાડવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ તબક્કે કેટલાક વિક્રેતાઓ પોતાનો માલસામાન છોડાવવા ધક્કામુક્કી ઉપર ઉતરી આવ્યા હતા. પાલિકાએ સ્થાનિક પોલીસે કામગીરી પૂર્વે જ સાથે રાખી હતી. જોકે પોલીસની હાજરી વચ્ચે જ કેટલાક ફેરિયાઓ ઝપાઝપી કરી ગયાનો કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો. આ ઘટનામાં પાલિકાના માર્શલે 2 યુવકોને ડિટેન કરી સ્થાનિક પોલીસને પણ સોંપ્યા હતા, જેમણે પોલીસ મથક લઈ જઈ આસિસ્ટન્ટ ઇજનેર હર્ષ પાંડેએ કાયદેસરની કાર્યવાહી માટે ફરિયાદ રજૂ કરી હતી. મોડી સાંજ સુધી પોલીસ સ્ટેશન પર એફઆઈઆર માટે કાર્યવાહી ચાલી રહી હોવાનું પણ સૂત્રોએ ઉમેર્યું હતું.